કે કદાચ કોઈ મેલોડીના મોઢનું પગથિયું ચડી જાય એટલે એ દુઃખ એનું ન રહે, પછી મારું થઈ જાય ને હું મેલોડીના પગ ઝાલી લઉં, મળી અહીં તારી પાસે રોતો રોતો આવ્યો છે, એને સાનો રાખ સાનો રાખ. મને વાત રાજુભાઈ કરતા હતા, સંજયભાઈ અહીંયા અમદાવાદ ગુજરાતના ખૂણે ખૂણેથી તો આવે છે, પણ હું ભાગશાળી કેટલોક મારી મેલોડીને મેં વિદેહ સુધી ધક્કા ખવડાવ્યા છે કે મેલોડી ન્યાય જઈને સારું કરીએ ને. અને મારી મેલોડીએ મારું વેણ નથી વાળ્યું, કદાચ વિદેહ મોકલી હશે ને તો વિદેહના ધક્કા મારી મેલોડીએ અહીંથી ખાધા છે. મારા રાજ્યએ કીધું છે ને કદાચ જો એના દુઃખના અમર પ્યાલા કરીને પી ન જાવ ને તેથી તો હામા કાંઠાનું ધરમ મેલોડીનો છોટડાના કાંઠે તેથી જોહો ભીલ મારી જોગમાં યા ચામુંડા ને કેવા બેઠો ને મારી ચામુંડા સાંભળે છે. તેથી મારી વિહુ ભુજાળી ચામુંડા ને હરખનો હિલોળો હાલ્યો ને કીધું બોલાય હવે તારા ઘરેથી બાઈ ને જા, મને ચામુંડા ના હરખનો હિલોળો હાલ્યો જાય છે. ટૂંકમાં વાત કરું સાહેબ, ટૂંકમાં વાત કરવી છે, વાત બહુ લાંબી છે, પણ જહાભીલ ના ઘરેથી બાઈ ને બોલાવે, રૂપાના પતરા જેવા વાળ થઈ ગયા છે, બુઢી અવસ્થા જેની થઈ ગઈ છે, ને આવીને ઓટે આવી બેહી ખોળો પાથરીને મારી ચામુંડાને કીધું કે મારી લે, આવીને બેઠીને રાખેલો ખોળો. બાઈ ખોળાને વાળી લે, ખોળાની માલિપા મેં ચામુંડાએ ખમા નાખી છે. ખમાની માલિપા જો કાંઈ ખોટ રવા દઉં તેથી જગતના ચોકની માલિપા મારા જહલાના ભક્તિની માતા હું ચામુંડાનો સાહેબ માપા જીદો હોય ને તો કેવી હોય. બાઈ તેથી બોલી હતી જહાભીલ ના ઘરેથી કે મારી ખોળો એમના માર નથી વાળવો, માથે રૂપાના પતરા જેવા વાળ આવ્યા છે, બુઢી મારી અવસ્થા થઈ ગઈ છે. હવે જો કદાચ એમાં તે ખમા નાખી હતી, ખમાની માલપા દીધું હું તો એ ચામુંડાએ કીધું કે દીકરો દીધો, મારી દીકરો દીધો એનો મને કોઈ વાંધો નથી, પણ હવે આ ઉંમરે જો દીકરો દેવો હોય ને તો મારી જેવો તેવો ન દઈશ ને. તેથી મારી ચામુંડાએ કીધું હતું કોટડાના કાંઠે માણા ધરતીની માથે કેમ હાલે તો કા, માણા ધરતીની માથે દોડે ને તો કા, કદાચ ખમા નાખી છે, ખમાની માલપા દીકરો દીધો, માણા ધરતીની માથે ધોડે એમ તારા દીકરાને દરિયાના પેટાળમાં પાણીમાં ન ધોડાવું તેથી તારા કળ ભાગ લે ચામુંડાનો હોબા. આપણી એક બહુ જૂની કહેવત છે સાહેબ, કુવામાં હોય તો હવેડામાં આવે. રાજુભાઈ કુવામાં હોય તો હવેડામાં આવે. રાજુભાઈમાં કાંઈક હશે તો મયુરમાં રોનકમાં આવશે. જહા ભીલની ભક્તિ ને એનું ભજન કાળા ભીલને કોટડાના કાંઠે એટલું બધું કાયમ લાગ્યું છે. કાળીઓ જેથી ઘોડી એની માલિપા હતો ને તેથી જહો ભીલને એના ઘરેથી બાઈ આલોક છોડી પરલોક સીધ આવી ગયા. પણ જેનું ભજન બોલતું હોય ને રાજુભાઈ કોઈ દાડો જાતું નથી. જન્મ દેનારી જનેતા માં બની જાય. કાળિયા ભીલના હાલડાય મારી ચામુંડાએ ગાયા ઉછેરીને મોટો કોટડાના કાંઠે કર્યો. જેથી જુવાન છો ને તેથી કોટડાના કાંઠેથી જાડેરી જાન જોડી અને મવાની બાજુમાં કળહાર આવ્યું. કળહારના પાદરની માલ પર મારી ચામુંડા કાળા ભીલને પરણાવવા ગઈ છે. મારા કાળિયાના લગ્ન કારણ કે કાળા ભીલની ભક્તિ નહોતી. ભક્તિ કોની હતી તો જહા ભીલની. ભજન કોનું હતું? ધુપેલિયું કોનું ફરતું હતું એના નામનું તો જહા ભીલનું.
કારણ કે ભજન અને ભક્તિ એવી જ આ ભેલની હતી ને તે કાળા ભેલમાં ઉતરી હતી સાહેબ, એટલે કહું છું કુવામાં હોય તો અવેડામાં આવે. મારી ચામુંડા રમેશે ભગવતીએ બાવડું જાલી અને ઉગાર્યો હતો કાળા ભેલને, એટલા માટે આમાં બાવડું જાલી ને માએ બાળ ને ઉગાડ્યો. બાવડું જાલી ને માએ બાળ ને ઉગાડ્યો. બાળ ને ઉગાડ્યો માએ રોતો સાનો રાખ્યો. બેતરાજી આવ્યા છે મારી સુવર્ણના ચોકનું ધર્મ સાહેબ. કોઈ ગામ, કોઈ શહેર, કોઈ નીકળો એવો બાકી ન હોય. ચોક બાંધી અને ભગવતી બાળી બેતરાજી નો બેઠ્યો હોય જગદંબાને યાદ કરતા એ બહુચર માયા આવશે રે દુખડા બાંધશે. અજવાળું દુનિયામાં દેખાય છે. બોલો મારી મેલોડી દેવી બોલો. મારા રાગનું રતન 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 મારી દેવી મ્યાલડી મ્યાલડી. ગરીબની જીવાયું 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 મારી મ્યાલડી મ્યાલડી મારી મ્યાલડી. મારા મોળા હાથની સાંભળનારી સાંભળનારી માતા માતા મારી મ્યાલડી. ભાંગતી રાજસન ભગવતી મ્યાલડી આવ્યા છે. જગતમાં કોઈ ધર્મ દુબળું નથી, કોઈ ધર્મ દુબળું નથી, પણ ભરોહો આપણો તૂટતો હોય, ક્યાંક વિશ્વા તૂટતો હોય. ઘણા બધા ભુવા દાદા બેઠા છે. બહુ 100-200 વર્ષ પુરાતનમાં મારે જવું નથી.
પણ ગમે એવું માતાજીનો હવેદ લઈને બેઠા હો, માતાજીનું મંડલું લઈને બેઠા હો ને, તમારી ગમે એવી વાતો હોય, ગમે એવા વેદ ઉકેલતા ન હોય, આંટી ઘૂંટી હોય, કદાચ મથી થાકી જાવ ને સવારે કદાચ 3-4 ટકોરો થાય ને એમાંય જો કોઈને મેલડીનો આંકલો આવે પછી કદાચ આંટી ઘૂંટી ઊભી રહે દુનિયાની માલપા મેલડી નો હોય, કદાચ ગમે એવી વાતો ઉકેલી હુજતા ન હોય ને તો મેલડી આવીને પલવારની માલપા આમ ચપટી વગાડીને પૂરું કરીને નીકળી જાય કે હું મેલડી છું. આ મેલડીની એટલી બધી અઢળક વાતો છે. રાજુભાઈ ડોક્ટર સાહેબ એકવાર આમ હાથ પકડીને કહી દે ને કે આ બંધ થઈ ગયા, આમાં કાંઈ નથી, પૂરું જવા જેવું. પછી હગાવાલાને ફોન કરાવી દે, ખંભે ફાળિયા નાખીને બધા આવી જાય, કરગઠડી બંધાવી દે, નાળિયેર મેલીના 4 નાળિયેર બંધાવી દે, અને ઘેરેથી નનામી કટાવી લે, શમશાને જઈને ભગવાન શિવના ખોળાની માલિપા જઈને સીતાએ ગોઠવી દે ને માથે હુવાડી હોતક દે છે. પણ કદાચ હૃદયમાં ભરોહો હોય ને સાહેબ, કદાચ કોઈ કળોય કદાચ ઈ ટાણી નિહાકો નાખે ને, કદાચ મેલડી સુધી જઈને નિહાકો નાખે ને કે મારી પાસો લઈ આવે, ખાલી અગ્નિ અડાડે ને એટલી વાર હોય ને એ પેલા માણસને બેઠા કરીને લઈ આવે ના દાખલા મારી મેલડીના બોલે છે સાહેબ. કારણ કે ન્યાય ગયા પછી કોઈ પાછું લઈ આવે એવું છે નહીં, પણ આ કળિયુગની માલિપા એક જ છે, કળિયુગનો રાજા મેલડી સાહેબ. કદાચ માણા મરી ગયા પછી જો એને મળદાની પાસે વાતો કરાવીને બેઠા કરીને લઈ આવે નહીં તેથી મેલડી નો પહોંચે. કારણ કે સાહેબ અમારા દુધઈથી કેલાભાઈ ને અહીંયા હાજરી છે, મારી હામા કાંઠાનું ધર્મ મેલડી લઈને જ બેઠા સાહેબ. એ સાહેબ મારું તમારું સાંભળે મને ખબર નથી, પણ કદાચ કોઈ કળોય રાજુભાઈ કકળાટ કરે ને ત્રીજી પલે જો કદાચ હોંકારો દેવા ઉતરી ન જાય તો મારું હામા કાંઠાનું ધર્મ મારી વહાતડી વાળી મેલડી. મારી કળોયનો કકળાટ સાંભળનારી માતા, માતા મારી મેલડી મેલડી. મારો ગેબન શાહ પીર ભલો. ये पीराणा आया बोलिया वो लिया आया पीराणा पीराणा बोलिया पीराणा आया बोलिया वो लिया आया
હોડું તારે લીલી રે હોડું આવ્યા બોલ્યા મોલી આવ્યા રામ રામ દાદા રામ 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 દાદા વાગ્યો કઈ મૂંજીયો હરે ઢોલ માંડવો નાખ્યો મેદાન હોય મારી હકત દે બોલો હા કર્યો ટોડો વાલો હકતમાં હા કર્યો ટોડો વાલો હકતમાં બોલો ચામુંડા આપણી વચ્ચે બેનને કાર્યક્રમ હતો પણ રાઉન્ડ એમનું લઈ અને પછી મારીને તમારી વચ્ચે પધાર્યા છે. ખૂબ સારું એવું જેમનું નામ છે માતાજી મેલડીમાને પણ ખૂબ માને છે. રામદેવીર બાપાના ઉપાસક છે. ખૂબ સારું એવું નામ છે અને બાપાની દયાથી ખૂબ સારી એવી પકડ જેને પકડી રાખી છે. બેન કાજલબેનની હાજરી છે એટલે કાજલબેનને વિનંતી કરી થોડી વાર એ મજા આવે એકાદો ભાવ મેલડીમાંનો જ મેલડીમાંના ખોળે આવો. થોડી વાર પછી હજી ઘણો બધો વખત છે.